વચનામૃત ગઢડા અંત્યનું 5મું, મહાત્મ્યયુક્ત નિર્વિઘ્ન ભક્તિનું, તારીખ 12/9/1826 મંગળવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, ભગવાનની મહિમાએ સહિત ભક્તિ હોય તેમાં કોઈ જાતનું વિઘ્ન આવતું નથી. બીજો, ભગવાનનિષ્ઠ મોટા પુરુષની સેવા અને પ્રસંગથી મહિમાએ સહિત ભક્તિ આવે છે. ત્રીજો, કામ ક્રોધાદિના વિક્ષેપ કદાચ ટળ્યા ન હોય પણ જેને તેની દાજ ચડતી હોય ને પ્રત્યક્ષ ભગવાન વિના કંઈ જ ઈચ્છતો ન હોય તેવો નિષ્કામ ભક્ત દેહ મૂકીને ભગવાનના ધામમાં પ્રભુમાં અતિ પ્રીતિવાળો મુક્ત થાય છે તથા ભગવાનના મોટા સુખને પામે છે. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1883ના ભાદરવા સુધી એકાદશીને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ગાદી તકિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને કંઠને વિશે મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા અને પાઘને વિશે મોગરાના પુષ્પના તોરા વિરાજમાન હતા ને હાથને વિશે મોગરાના પુષ્પના ગજરા વિરાજમાન હતા ને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. તે સમયમાં શ્રીજી મહારાજે કહ્યું છે, કોઈક પ્રશ્ન પૂછો. પછી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, ભગવાનની જે ભક્તિ છે તેમાં કોઈ રીતનું વિઘ્ન ન થાય એવી તે કઈ ભક્તિ છે? અને જે ભક્તિમાં કાંઈક વિઘ્ન થાય છે તે કઈ જાતની ભક્તિ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, તૃતીય સ્કંધમાં કપિલ ગીતાને વિશે માતા દેવહૂતિએ કપિલજી પ્રત્યે કહ્યું છે જે યન નામ ધ્યેય શ્રવણાનુકીર્તનાદ યત પ્રવૃણાદ યત સ્મરણાદપી ક્વચિત સ્વાદોપી સદ્ય સવનાય કલ્પતે કથમ પુનસ્તે ભગવન્નું દર્શનાત અહોબત સ્વપચોતો ગરિયાન યત જીવાગ્રે વર્તતે નામ તુભ્યમ તે પુસ્તપસ્તે જુહુ સષ્ણુરાર્યા બ્રહ્માનુચુર નામ ગૃણંતી યેતે. અર્થ, હે ભગવાન, ક્યારેક પણ તમારા નામનું શ્રવણ કીર્તન કરવાથી, તમારું સ્મરણ કરવાથી તથા તમોને પ્રણામ કરવાથી નીચ જ્ઞાતિનો માણસ પણ તત્કાળ યજ્ઞ કરવા જેટલો પવિત્ર થઈ જાય છે. તો તમારા દર્શનથી પવિત્ર થાય તેમાં શું કહેવું? આ એક આશ્ચર્યની વાત છે કે જેની જીભ ઉપર તમારું નામ વર્તે છે તે સ્વપચ પણ તમારા નામોચ્ચારણથી તમારી ભક્તિએ રહિત એવા બ્રાહ્મણથી પણ શ્રેષ્ઠ થાય છે. વળી જે જનોએ તમારા નામનું ઉચ્ચારણ કર્યું છે તેમણે તપ કર્યું છે, તેમણે હોમ કર્યો છે, તેમણે તીર્થમાં સ્નાન કર્યું છે, તે સદાચારવાળા છે, તેમણે વેદનો અભ્યાસ કર્યો છે એમ જાણવું. એ 2 શ્લોકે કરીને જેવું ભગવાનનું મહાત્મ્ય કહ્યું છે તથા કપિલજીએ માતા દેવહૂતિ પ્રત્યે પોતાનું મહાત્મ્ય કહ્યું છે જે મદભયાત વાતી વાતોયમ સૂર્યસ્તપતિ મદભયાત વર્ષતી ઇન્દ્રો દહત્યગ્નિર મૃત્યુશ્ચરતી મદભયાત. અર્થ, આ વાયુ મારા ભયથી વાય છે, સૂર્ય મારા ભયથી તપે છે, ઇન્દ્ર મારા ભયથી વરસાદ વરસાવે છે, અગ્નિ મારા ભયથી બાળે છે, મૃત્યુ મારા ભયથી પ્રાણીઓમાં વિચરે છે. એવી રીતે મહાત્મ્ય સહિત ભગવાનની ભક્તિ હોય તેમાં તો કોઈ જાતનું વિઘ્ન આવે નહીં. અને મહાત્મ્ય જાણ્યા વિના પ્રાકૃત બુદ્ધિએ કરીને જો ભક્તિ કરે તો તેમાં વિઘ્ન આવે છે. પછી વળી મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે, એ મહાત્મ્યયુક્ત ભક્તિ આવ્યાનું શું સાધન છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, શુક સનકાદિક જેવા જે મોટા પુરુષ તેની જે સેવા અને પ્રસંગ તેમાંથી મહાત્મ્ય સહવર્તમાન એવી જે ભક્તિ તે જીવના હૃદયમાં ઉદય થાય છે. પછી સુકમુનિએ પૂછ્યું છે, એક તો ભગવાનનો ભક્ત એવો હોય છે તેને ભગવાનનો નિશ્ચય પણ પરિપક્વ હોય ને કામ ક્રોધ લોભ મોહાદિક જે વિકાર તે એકે એના હૃદયમાં આવે નહીં, અને બીજો ભક્ત હોય તેને તો ભગવાનનો નિશ્ચય પરિપક્વ હોય પણ કામ ક્રોધ લોભ મોહાદિક વિકારે કરીને અંતરમાં વિક્ષેપ થતો હોય. એ 2 પ્રકારના ભક્ત જ્યારે દેહને મૂકે ત્યારે એ 2 ભક્તને ભગવાનના ધામમાં સરખા સુખની પ્રાપ્તિ થાય છે કે અધિક ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે ભગવાનના ભક્તને ભગવાનનો નિશ્ચય પણ પરિપૂર્ણ હોય ને કામ ક્રોધ લોભાદિકે કરીને વિક્ષેપને ન પામતો હોય ને અતિશય ત્યાગી ને અતિ વૈરાગ્યવાન ને અતિ આત્મનિષ્ઠાવાળો હોય અને જો તે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ વિના કાંઈક બીજું ઈચ્છે તો તેને ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને બીજો જે ભક્ત છે
તેને પણ ભગવાનનો નિશ્ચય તો પરિપૂર્ણ છે, તો પણ હૃદયમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિકનો વિક્ષેપ આવે ત્યારે પોતાના હૃદયમાં દાઝ થાય ને ભગવાન જે પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ તેની મૂર્તિ વિના બીજા કોઈ પદાર્થને ઈચ્છે નહીં. તેને આત્મનિષ્ઠા વૈરાગ્ય જો થોડા હોય તો પણ એ દેહ મૂકીને ભગવાનના ધામમાં બહુ મોટા સુખને પામે છે. શા માટે? જે પ્રથમ કયો જે ભક્ત તે ઉપરથી તો ત્યાગી ને નિષ્કામી જણાય છે, પણ ભગવાનની મૂર્તિ વિના બીજી આત્મદર્શનાદિક પ્રાપ્તિની હૃદયમાં ઈચ્છા છે, માટે એ સકામ ભક્ત કહેવાય અને એને પરલોકને વિશે જરૂર ન્યૂન સુખની પ્રાપ્તિ થાય છે. અને જે બીજો ભક્ત કહ્યો તે ઉપરથી તો સકામ જેવો જણાય, પણ એ ભક્ત ભગવાનની મૂર્તિ વિના અંતરમાં બીજું કાંઈ ઈચ્છતો નથી અને ભગવાનની મૂર્તિ વિના બીજા સુખની ઈચ્છાનો જો ઘાટ થઈ જાય તો અતિશય મનમાં દાઝે છે, માટે એ નિષ્કામ ભક્ત કહેવાય. તે જ્યારે દેહને મૂકે ત્યારે બહુ મોટા સુખને પામે છે ને ભગવાનનો પાર્ષદ થાય છે અને શ્રીકૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે અતિશય પ્રીતિએ યુક્ત થાય છે. ઇતિ વચનામૃતમ ગઢડા તેનું 5મું થયું.